संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणे। આજે શ્રીમા શારદા દેવીની 171મી જન્મતિથિ છે. સમસ્ત વિશ્વમાં આ ઉજવાઈ રહી છે. લાખો લાખો શ્રીમા શારદા દેવીના સંતાનો આજે આનંદથી આ ઉજવી રહ્યા છે. આપણે પણ અહીંયા રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમમાં સવારે 5 વાગે મંગલ આરતી થઈ, એના પછી સ્તોત્રપાઠ થયો, ભજન થયા, વિશેષ પૂજા થઈ, ત્યારે પણ ભજન થયા. પછી હમણાં જ હવન સંપન્ન થયો છે. હવે અત્યારે ભોગ આપવામાં આવી રહ્યો છે. ભોગ આરતી થશે અને ભોગ આરતી પછી બધાએ પ્રસાદ લઈને જશે. એની વચમાં આપણી પાસે થોડો સમય છે, ત્યારે શ્રીમા શારદા દેવીના જીવન સંદેશ વિશે આપણે થોડુંક અનુધ્યાન કરીએ. તો શ્રીમા શારદા દેવીની 171મી જન્મતિથિ છે. 100 વર્ષ સુધી શ્રીમા શારદા દેવીને કોઈ ઓળખતું નહોતું. 1853માં શ્રીમા શારદા દેવીની જન્મ શતાબ્દી વખતે સૌથી પહેલી વાર મા શારદા દેવીનો ફોટો એ પબ્લિકમાં મૂકવામાં આવ્યો. ત્યાં સુધી કોઈએ માનો ફોટો પણ નહોતો જોયો. છબી લેવામાં આવી હતી, પણ બધાની પાસેથી મા જાણે કે ગોપનીય રહેતા હતા. જ્યારે જીવતા હતા ત્યારે પણ પોતાને બહુ મોટો ઘૂમટો તાણીને બેસતા, અને વિશ્વ માટે પણ તેઓ ઘૂમટો તાણીને જ બેઠા હતા. જગતજનની મા શારદા દેવી 1853થી પછી 1953 સુધી. 1853માં જેમ આપણે જાણીએ છીએ એમનો જન્મ થયો 22મી ડિસેમ્બર, પણ જન્મતિથિ પ્રમાણે આજે આપણે ઉજવી રહ્યા છીએ. તો ત્યારે 22મી ડિસેમ્બર હતું 1853, અને ગીત પણ આપણે સાંભળીએ છીએ, વૈકુંઠ હોતે લખી એલો જયરામ બાટી તે. જયરામ બાટી નામના ગામમાં કલકત્તાથી સૌ નજીકનું ગામ કામારપુકુર, અને જ્યાં શ્રી રામકૃષ્ણનો જન્મ થયો ત્યાંથી માત્ર 3 માઇલ દૂર એ છે જયરામ બાટી, મા શારદા દેવીનું જન્મસ્થાન. એ મા શારદા દેવીનું જન્મસ્થાન 1853માં એમણે 22મી ડિસેમ્બરે જન્મ લીધો, અને 21મી જુલાઈ 1920માં કલકત્તામાં ઉદ્બોધન ભવન, જેને શ્રી માયરબાડી કહેવાય છે, ત્યાં એમણે લીલા સંકેલી. આ 67 વર્ષની એમની લીલા, પણ કેવી અદ્ભુત લીલા એમણે કરી. ખાસ કરીને શ્રી ભગવાન શ્રી રામકૃષ્ણદેવ એમણે મહાસમાધિ લીધી 16મી ઓગસ્ટ 1886. ત્યાં સુધી તો તેઓ નેપથ્યમાં રહ્યા. પછી બાકી જે શ્રી રામકૃષ્ણદેવના અંતર્ધાન થયા પછી 34 વર્ષો સુધી તેઓ રામકૃષ્ણ સંઘજનની તરીકે રહ્યા, રામકૃષ્ણ મિશનમાં. સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ પ્રસંગે ત્યાં બેલુમઠમાં 10,000 યુવાનો આવ્યા હતા, અને એમાં પ્રશ્નોત્તરમાં મારે પ્રશ્નના ઉત્તર દેવામાં હતા. તો પેનલમાં બીજા પણ હતા. એક પ્રશ્ન એવો આવ્યો, કોઈકે કહ્યું, ભાઈ સ્વામી વિવેકાનંદ તો એ સાદા જીવન જીવવામાં માનતા હતા, પણ અમે તો જોઈએ છે સંન્યાસી તો બહુ ખાઈ પીને મજા કરે છે, તો તમે લોકો કેમ સ્વામી વિવેકાનંદને માનતા નથી? ત્યારે મેં ઉત્તર આપ્યો, એનું કારણ એ છે કે અમે મા શારદા દેવીને માનીએ છીએ. આ અમારી ભૂલ નથી. મા શારદા દેવીએ બોધ ગયામાં જ્યારે ગયા હતા, શ્રી રામકૃષ્ણદેવ અંતર્ધ્યાન થયા પછી યાત્રા માટે, તીર્થયાત્રા માટે, બોધ ગયામાં એમણે જોયું કે સંન્યાસીઓનો એક મઠ હતો. એ કોણ મઠ, કયો મઠ હતો? મને લાગે છે આ શંકરાચાર્ય મઠ જ હશે, જેમાં હું પાછળથી ગયો, મેં જોયું હતું કે બહુ મોટી જાહો જલાલી. ત્યાં એમણે જોયું સંન્યાસીઓ કેવી રીતે સુંદર ખાય છે, એમને રહેવાની વ્યવસ્થા સારી છે. ત્યારે એમણે રડી રડીને શ્રી રામકૃષ્ણદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અહીંયા બધા સંન્યાસીઓ કેટલા સરસ રીતે રહે છે, અને મારા સંતાનો એટલે કે શ્રી રામકૃષ્ણદેવના શિષ્યો અને બીજા પણ એમના શિષ્યો આ બધા કેવી રીતે રહી રહ્યા છે? એમને ભીખ માગીને ખાવું પડે છે, ક્યારેક 3-3 દિવસથી ખાવાનું મળતું નથી. એ લોકો કેટલું કઠોર પરિશ્રમ કરવો પડે છે.
તો હે પ્રભુ, હું તમને પ્રાર્થના કરું છું કે કોઈ પણ જો વ્યક્તિ તમારા નામથી લઈને પોતાનું ઘર પરિવાર છોડે, સંસાર ત્યાગ કરે, તો એને ખાવા પીવાની કોઈ જાતની અગવડ ન રહેવી જોઈએ. એવી એ પ્રાર્થના કરી કે આજના દિવસ સુધી અમારે કોઈ જાતની ખાવા પીને અગવડ થતી નથી, બલકે વધારે આવા પ્રશ્નો આવે છે કે અમે આટલી બધી મજા કેમ કરો છો. પછી મેં કીધું, ભાઈ અમે તો આ શારદા દેવીની કૃપાથી મજા કરીએ છીએ. કોઈકને પ્રશ્ન પૂછવામાં આવે તો ભાઈ આ રામકૃષ્ણ દેવ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, ત્રણમાં તમને સૌથી વધારે કોણ ગમે? તો કે ત્રણેય ગમે. ના, સૌથી વધારે મા શારદા દેવી ગમે. કેમ? શ્રી રામકૃષ્ણ પાસે જઈએ તો એમ જ કે એ સાધન ભજન કરો, સાધન ભજન કરો, ઈશ્વર પ્રાપ્તિ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. જો તમે એ ન પેળ્યું તો આખું મનુષ્ય જીવન વૃથા થઈ જશે. સાધન ભજન કરો, સાધન ભજન કરો. એક જ વાત શ્રી રામકૃષ્ણની. તમે જુઓ, ત્યાગ કરો, ત્યાગ કરો, સાધન ભજન કરો, રામકૃષ્ણ કથામૃત વાંચો, બધી જગ્યાએ જ મળશે. પછી સ્વામી વિવેકાનંદ પાસે જાય, એ કામ કરો, કામ કરો, દેશ માટે કરો, સમાજ માટે કામ કરો, લોકોનું દુઃખ દૂર કરો, કામ કરો, કામ કરો, કામ કરો. અને મા શારદા પાસે જઈએ, બેટા ખાઈ લે. માની તો એક જ વસ્તુ, એક જ વિનંતી છે, મારો દીકરા ખાય અને સરસથી સૂશે અને એ આરામ કરશે. મારી એક માત્ર ઈચ્છા એ છે કે મારા સંતાનો આનંદમાં રહીએ. આ મા શારદા દેવીને કારણે આજે અમે આટલા આનંદમાં છીએ. તમે લોકો પણ આનંદમાં છો. સરસ પ્રસાદ આજે મળશે. માની કૃપાથી, શ્રી મા શારદા દેવીની કૃપાથી આપણે આ બધું પ્રસાદ લઈ રહ્યા છીએ. કારણ કે એમણે પ્રાર્થના કરી હતી શ્રી રામકૃષ્ણ દેવને કે જુઓ, અહીંયા જે ભક્તો છે, સંન્યાસીઓ, એને કોઈ અગવડ ન થવી જોઈએ. મા શારદાની કૃપાથી આજે આપણે આપણો બધો સરસ અન્નપૂર્ણાનો ભંડાર છે કે આપણે બહુ સરસ રીતે આપણે પ્રસાદ લઈ શકીએ છીએ અને આનંદ કરી રહ્યા છીએ. અને પછી મેં ત્યારે એ લોકો પેલા યુવકને કીધું, ભાઈ તું આવી જા ને, તને કોણ ના પાડી? અમારો આશ્રમ તો બધા માટે ખુલ્લો છે. અમારે તો હજી વધારે સંન્યાસીની જરૂર છે. આખા વિશ્વમાં 265 સેન્ટર છે, દેશ વિદેશમાં. 65 વિદેશમાં છે, 200 ભારતમાં છે. અને 1200 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ગૃહસ્થ ભક્તો કરે છે, ભાવ પ્રચાર પરિષદમાં છે. આ બધાએ કહે છે સ્વામીજી અહીંયા 2-4 સ્વામીજી મોકલો, 2-4 સ્વામીજી મોકલો અને આ સેન્ટરને એફિલિએટ કરો. પણ બેલું મઠમાં કોઈ એવું ઝાડ ઉગતું નથી કે 2-4 સંન્યાસીને તોડીને આપણે મોકલાવી દીધું જુનાગઢ, 2-4 તોડી મોકલાવી દીધું ભાવનગર, 2-4 તોડી મોકલાવી જામનગર. આવું કોઈ ઝાડ છે જ નહીં. આ સમાજમાંથી જ આવે છે. એટલે સંન્યાસીઓ તો અમારે હજી વધારે જોઈએ છીએ. તો મેં એને કીધું, ભાઈ અમારે તો સંન્યાસીની જરૂર છે અને કોઈ નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ આમાં જોઈન કરી શકે છે. પણ અપરિણિત હોવું જોઈએ અને 28 વર્ષથી નાની ઉંમર હોવી જોઈએ અને ગ્રેજ્યુએટ હોવું જોઈએ. બસ આટલી જ વાત છે. અને મેડિકલી ફિટ હોવું જોઈએ, તો કોઈ પણ આવી શકે છે. તો મુખ્ય વાત એ છે કે આ અત્યારે તમને એમ લાગે છે કે આ સંન્યાસીઓ બધા આનંદમાં છે, એનું કારણ છે મા શારદા દેવી. શ્રી મા શારદા દેવી જો ન હોત, એમણે જો આ બોધગયામાં પ્રાર્થના ન કરી હોત, તો આજે અત્યારે આપણે બધા, તમે લોકો પણ આટલો સરસ પ્રસાદ લઈ રહ્યા છો અને તમે અહીંયા આટલી બધી સરસથી તમે જુઓ છો કેટલી સુંદર વ્યવસ્થા છે, આવું સરસ મંદિર બની ગયું છે. આ બધાની પાછળ મા શારદા દેવીની કૃપા, મા શારદા દેવીની પ્રાર્થના, મા શારદાનું માતૃ હૃદય કે જે ચાહે છે મારા સંતાનો બધા આનંદમાં રહીએ, સંતાનોને કોઈ તકલીફ ન પડે, એને કારણે આપણે આ કરી રહ્યા છીએ. અને આજે તો સમસ્ત વિશ્વમાં માના સંતાનો ફેલાઈ ગયા છે. મા શારદા બધી જગ્યાએ ફેલાઈ ગયા. મેં ત્યાં અમેરિકાથી એક સ્વામીજી આવ્યા ત્યારે પૂછ્યું હતું, હોલિવૂડના અમારા સેન્ટરના અધ્યક્ષ હતા, ઘણા વર્ષ પહેલાંની વાત છે, કે મહારાજ ત્યાં સ્વામી વિવેકાનંદ અમેરિકામાં તહલકો મચાવી દીધો હતો શિકાગો ધર્મસભામાં. તો ત્યાં તો સ્વામી વિવેકાનંદને વધારે માનતા હશે મારા ખ્યાલથી, કે ના ના ના, ત્યાં સૌથી વધારે શારદા દેવી પોપ્યુલર છે. મા શારદા દેવી વધારે પોપ્યુલર છે, વધારે છે. કેમ કે યુ નો ઇટ ઇઝ એ પરમિસિવ સોસાયટી. ત્યાંની જે સમાજ છે એ ઉચ્છૃંખલ સમાજ છે. એટલે આડાવડા ઘણા કામ કરે, પછી એ લોકોને મનમાં દુઃખ થાય, પસ્તાવો થાય, ક્યાં જવું? ત્યારે સાંભળે મા શારદાની વાણી, તમે જેવા છો મારી પાસે આવી જાઓ. હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. તમે જેવા છો મારી પાસે આવી જાઓ. અને માએ કીધું છે, જો મારું બાળક કાદવથી ખરડાઈ જાય તો મા તરીકે શું મારી ફરજ નથી કે એને સાફ કરી અને મારા ખોળામાં લઉં? આ તો આપણે સંસારમાં પણ જોઈએ છીએ કે કોઈ પિતાજી છે, બાળકને લઈને રમી રહ્યા છે, ત્યાં બાળકે કરી નાખ્યું અને પછી તો એ તો બાળકને મૂકીને જાય છે, અરે છી છી છી. પણ મા શું કરે છે? ના, મા પછી પોતે લે છે, સાફ કરે છે, નવડાવે છે,
વસ્ત્રો પહેરાવે છે, ચાંદલો કરે, ટીકો કરે છે, જેથી એને નજર ન લાગી જાય. અને પછી એના પિતાજી કહે છે લાવો લાવો હવે હું રમાડું. આ આપણે જોઈએ છીએ, જગતમાં જોઈએ છીએ. એવી જ રીતે મા શારદા દેવી એ આપણા બધાના મા. એ શું કહે છે, તમે જેવા છો મારી પાસે આવી જાઓ. મારું બાળક જો કાદવથી ખરડાઈ ગયું હોય તો શું મારી ફરજ નથી કે એને પોતાના ખોળામાં લેવું? એક યુવતી આવી હતી આ ઉદ્બોધન ભવનમાં. ત્યાં ઉદ્બોધન ભવનમાં ત્યારે રહેતા હતા કલકત્તામાં, ત્યારની વાત છે. બહારથી રડતી હતી, કોઈ કોણ છે બેટી અંદર આવો. તો હજી બધા રડવા ગઈ, માં હું અંદર આવવાને લાયક નથી રહી, મારું ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયું છે. તો માં પોતા પૂજા કરતા હતા, મૂકીને પાછા બહાર આવ્યા. આવીને એમને ભેટી પડ્યા, કાંઈ વાંધો નહીં દીકરી, જે થયું થઈ ગયું, ભૂલી જા, હવે આજથી નવું જીવન શરૂ કર. અંદર લાવ્યા, એને પ્રસાદ આપ્યો, એને મંત્ર દીક્ષા આપી કે જો ભગવાનના નામમાં બહુ અમોઘ શક્તિ છે, હજારો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય, આ મંત્રો જાપ કર. આખું નવો જીવન આપ્યું. મા શારદા દેવી કોઈને પણ દોષ દઈ શકતા નહોતા. જે છેલ્લે એમણે જે ઉપદેશ આપ્યો હતો, કેટલો મૂલ્યવાન ઉપદેશ. 21 જુલાઈ 1920 એમણે મહાસમાધિ લીધા 2 દિવસ પહેલાંની વાત છે. મા શારદા દેવી મૃત્યુશૈયા પર હતા. અન્નપૂર્ણાની મા એ રડી રહી હતી દરવાજા ઉપર ઊભી કે મા તમે ચાલ્યા જશો, અમારું શું થશે? ત્યારે મા શારદાએ કે કાંઈ વાંધો નહીં, ઠાકુર તમને જોશે. અને પછી માએ પોતાનો છેલ્લો ઉપદેશ આપ્યો. એ શું ઉપદેશ હતો? જો દીકરી શાંતિ જોઈતી હોય તો, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોઈશો નહીં. પણ દોષ જોવામાં બહુ આનંદ આવે. એટલે પાછું માએ કીધું, જો દોષ જોવા જ હોય તો પોતાના જોજો. આ જગતમાં કોઈ પારકું નથી, બધા આપણા પોતાના છે. આપણે પોતાના જીવનમાં જોશું. જ્યારે જ્યારે અશાંતિ આવે છે એનું એકમાત્ર કારણ છે કે આપણે બીજાનો દોષ જોઈએ છે. આણે આમ કર્યું, આણે મારા પ્રત્યે આમ કર્યું, આણે આવું વર્તન કર્યું. પણ તે શું કર્યું, એ પોતે શું કર્યું એ આપણે જોતા નથી. અને એટલા જ માટે સવારથી સાંજ સુધી બીજાના દોષ જોવામાં આપણે લાગી જઈએ છીએ અને એને કારણે આપણું મન અશાંત થાય છે. માએ કેટલો અમોઘ મંત્ર આપ્યો છે શાંતિ માટેનો. જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશો નહીં. દોષ જોવો હોય તો પોતાના જોજો. આ જગતમાં કોઈ પારકું નથી, બધા પોતાના છે. અને માએ આ જ વેદાંતનું, આ તો વેદાંતનો આખો સાર છે. માનું જીવન એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માં કોઈનો દોષ જોઈ શકતા નહોતા. કોઈ પણ આવે, પાપી તાપી બધાને. એક્ટ્રેસ, એ વખતના જમાનાની એક્ટ્રેસ, એ લોકોને તો બધાય નિમ્ન દૃષ્ટિથી બધા જોતા. એને પણ માએ સ્વીકારી છે. અને ગમે તે દેશના હોય, ગમે તે જાતના હોય, ગમે તે નાતના હોય, ગમે તે ધર્મના હોય, બધાને માએ સ્વીકાર્યા છે. એક યુવક ત્યાં ઉદ્બોધન ભવનમાં આવ્યો કે મારે માના દર્શન કરવા છે. સ્વામી શારદાજી કે ના, અત્યારે માની તબિયત ખરાબ છે, નહીં જઈ શકાય. ના કે હું ઠેઠ મુંબઈથી આવ્યો છું, મારે જવું જ પડશે. એમ કરીને ધરાર ઉપર વયો ગયો. ના, એની પહેલાં ઉપરથી માએ સાંભળ્યું આ બધું રકઝક ચાલી રહી છે. કોણ છે? તો કે મુંબઈથી એક યુવક આવ્યો છે, એ તમારું દર્શન કરવા માગે, તો મોકલી દો. એટલે પછી મોકલવું પડ્યું સ્વામી શારદાનંદજી મહારાજને. તો એ યુવક ઉપર જઈને થોડી વાર પછી નીચે આવ્યો અને શારદાનંદજી મહારાજે કે અંગૂઠો બતાવ્યો. એ લ્યો, તમે તો મને દર્શન કરવાનું હતા, માએ મને મંત્ર દીક્ષા આપી દીધી. હે, માની તબિયત ખરાબ છે, કોઈને દર્શન નથી આપતા હતા, મંત્ર દીક્ષા આપી દીધી. પછી સ્વામી શારદાનંદ કહે છે, હું શું કરું? જ્યારે માને ઈચ્છા થઈ છે એક પારસી યુવકને દીક્ષા આપવાની, પારસીને શિષ્ય બનાવવાની, તો હું વચમાં આવવાવાળો કોણ? એ પારસી યુવક બીજું કોઈ નહીં, બહુ જ ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર સોહરાબ મોદી, એ ત્યાં ગયા હતા. અને છેલ્લે વખતે પછી એમણે મુંબઈમાં ફોન કર્યો હતો કે કોઈ સ્વામીજીને કીધું હતું કે મારા દર્શન કરવા છે. તો પછી એ સ્વામીજી ગયા ત્યાં એમને જોવા માટે. ત્યારે મૃત્યુશૈયા પર હતા. ત્યારે એમણે આ બધી વાત કરી કે હું મા પાસે ગયો તો આવી રીતે મારી મંત્ર દીક્ષા થઈ. હું જ્યારે આવતો હતો ત્યારે મેં કહ્યું, માં હું જાઉં છું. મેં કીધું, ના બેટા આવું ન બોલ, કે હું આવું છું. એશો કે આમી આશી કે જાઉં છું એમ ન બોલો. એને મનમાં વિચારતે હું જાઉં છું અને કહે છે આવું છું. એ કે આજે હું સમજો, આજે હું મા પાસે જાઉં છું. આવું છું એનો મતલબ છે હું મા પાસેથી અલગ નથી અને હવે મારે મા પાસે જવાનો વારો આવ્યો છે. એટલે મેં કીધું તમારા સ્વામીજીના, રામકૃષ્ણ મિશનના સ્વામીજીના દર્શન કરી માનું નામ લેતા લેતા હું જાઉં. અને પછી સોહરાબ મોદી એવી રીતે માનું નામ લેતા લેતા ગયા. તો પારસી હોય કે મુસ્લિમ હોય, અમજાદ મુસ્લિમનો આપણે જાણીએ છીએ લૂંટારો હતો, છતાંય માની કેટલી કૃપા એના ઉપર થઈ હતી. મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય,
નિવેદિતા એટલે કે મિસ માર્ગરેટ નોબલ સિસ્ટર નિવેદિતા બનીને આવ્યા હતા. પછી એને સ્વામી વિવેકાનંદ મંત્ર જ્યારે બ્રહ્મચર્ય દીક્ષા આપીને નામ આપ્યું સિસ્ટર નિવેદિતા. સ્વામી વિવેકાનંદને બહુ ચિંતા હતી કે મા એ લોકોને સ્વીકારશે કે નહીં, કારણ કે આ બધા તો મ્લેચ્છ જાતિના, બહારના, વિદેશના. પણ માએ એને પોતાની પાસે બેસાડ્યા, પોતાની સાથે ખવડાવ્યું. આટલા બધા તે વખતના બંગાળમાં તો બધી નાત જાતના બહુ રીતિરિવાજો હતા, પણ મા શારદાએ બધા રીતિરિવાજો તોડી અને આ લોકોને એટલો પ્રેમ આપ્યો. સિસ્ટર નિવેદિતા, મિસ મેકલાઉડ, મિસિસ ઓલી બુલ, આ ફોટો આપણે જે જોઈએ છીએ એ લોકોને કારણે છે. સિસ્ટર નિવેદિતા, મિસિસ ઓલી બુલ, એ લોકોએ માને કહ્યું જ્યારે મિસિસ ઓલી બુલ જઈ રહ્યા હતા વિદેશ પાછા કે મા, હું મને તમારા વગર નહીં ગમે, હું તમારી યાદ કરીશ, તો મને એક ફોટો આપો તમારો, તો હું ફોટોથી પોતાનું મન રીઝાવીશ. પહેલાં મા તૈયાર નહીં થયા, પછી મા તૈયાર થઈ ગયા અને એ પછી ત્યાં કલકત્તામાં ફોટોનું અરેન્જમેન્ટ થયું અને એ સિસ્ટર નિવેદિતા, મિસ મેકલાઉડ માને સજાવ્યા આવી રીતે અને ફોટોગ્રાફરે ક્લિક કર્યું. પણ મા તો એટલા શરમાળ હતા, બધો ઘૂમટો તાણી અને આવી રીતે બેઠા હતા. હવે એમાં શું આટલું કંઈ આવડું મોઢું દેખાય, બાકી આમ આખું ઓઢી લીધું તેમણે. એટલે તોય કેમેરાએ ક્લિક કર્યું કેમેરામેને. એટલે માએ સામું જોયું કે હવે ફોટો થઈ ગયો છે. તરત જ કેમેરામેન બીજો ક્લિક કર્યું, આ બીજો ક્લિક છે, એટલે આપણને મૌનું આખું મોઢું દેખાય છે. પહેલો ફોટો તો તમે જોશો, એક ફોટો હજી મળે છે તમને, બુક સ્ટોલમાં મળશે, જાણે આમ આખું ઓઢેલું છે, માત્ર નાનકડું મોઢું દેખાય છે. પણ જ્યારે માએ આખું એ જોયું લીધું મોઢું, એમને લાગ્યું કે કેમેરા તો ફોટો તો થઈ ગયો છે, એટલે એમણે પછી જોયું કરુણા દૃષ્ટિથી અને ત્યારે આ બીજો ફોટો પાડ્યો. એટલા માટે આપણી પાસે આ ફોટો છે. તો પછી તો મા શારદાદેવીના ઘણા બધા ફોટા થયા, પણ આ 53 વર્ષની ઉંમરનો ફોટો છે. મા 33 વર્ષની વયે વિધવા થયા. એના પછી એમણે પંચતપા કર્યું, પછી આખું શરીર કાળું પડી ગયું. આ ત્યારનો ફોટો, એના પછીનો ફોટો છે. તો ત્યારે તો મા શારદાદેવી સાક્ષાત જગદંબા, કેવું એમનું સ્વરૂપ હશે એ આપણે ચિંતા પણ નહીં કરી શકીએ. અને હંમેશા પોતાની જાતને ઢાંકીને રહેતા હતા. એ મા શારદાદેવી સમસ્ત વિશ્વના આજે જનની થઈ ગયા અને ગમે તે રાતના હોય, ગમે તે જાતના હોય. અને એમને પૂછ્યું હતું, મા તમે બધાયના માં છો? માએ કીધું બધાયની માં છો. આ પશુ પક્ષીની માં? હા, આની પણ માં, બધાયની માં, સજ્જનની પણ માં, દુર્જનની પણ માં, પશુ પક્ષીની માં. બિલાડી હતી, એ બિલાડી પણ જ્યારે જ્ઞાન મહારાજ એને મારવા જાય તો કે ના બેટા મારતો નહીં, એની અંદર પણ હું છું, એને મારવા નહોતા દેતા. પછી એક પોપટ હતો, સીતારામ સીતારામ બોલે, પણ જ્યારે ભૂખ લાગે ત્યારે માં બોલે એટલે માં સમજી જાય એને ભૂખ લાગી છે. વાછરડો જ્યારે હમ્મા બોલતો બોલે, માં હમ્મા બોલતો બોલતો માં બોલે એટલે માં સમજે આ બેટા આવી એની ખાવાનું આપે. પશુ પક્ષીની પણ માં, બધાયના માં, સજ્જનની માં, દુર્જનની માં, ગમે તે નાતના, ગમે તે જાતના. માનું જે માતૃત્વ, એનું વાત્સલ્ય એ બધાયના માં હતા. અને કોઈએ પૂછ્યું, માં તમે કેવા માં છો અમારા? તો માએ શું કીધું, હું તમારી સાચુકલી માં છું. ફક્ત કહેવાની માં જ નહીં, બંગાળીમાં એમણે કહ્યું હતું, કોથાર કોથા માં નોય, પાતાનો માં નોય, ગુરુપત્ની નોય, સત્યકારેર માં. હું માત્ર ગુરુપત્ની નથી, તમારો ગુરુપત્ની એટલે શ્રી રામકૃષ્ણ આપણા બધાનો ગુરુ, માત્ર ગુરુપત્ની નથી, સાવકીમાં નથી, માત્ર કહેવાની માં નથી, હું તમારી સાચુકલીમાં છું. અને કેટલા લોકોને એ સાચુકલીમાં લાગ્યા છે. ત્યાં બાંગ્લાદેશમાં એવા રિલીફ કરવા ગયા, એક હોટલમાં ચા પીતા પીતા જોયું કોઈ સંન્યાસી, ત્યાં મા શારદાદેવીનો ફોટો છે. બોલ્યા કે આ કોનો ફોટો તે રાખ્યો છે? ખબર નથી. તો કે રાખ્યો છે માટે કે મને મારી મા દેખાય છે, હું નાનપણમાં મારી મા મરી ગઈ એટલે મને બહુ રડવું આવતું માની વગર, પણ એકવાર એક કેલેન્ડરમાં જોયું, આ માનો ફોટો જોયો, મને લાગ્યું આ બસ મારી મા આવા જ હશે, એટલે મને મારી મા જ લાગે છે. એને ખબર નથી કે આ મા શારદાનો ફોટો છે, પણ ફોટો જોઈને જ લાગ્યું આ મારી મા છે. એક રિક્ષાવાળો એ ઉદ્બોધન કાર્યમાં કે મને એક ફોટો આપો. એ કોનો ફોટો? નામે નથી આવડતું. કે ના, એક સ્ત્રીનો ફોટો હતો. એક બેન અહીંયા મારી સાથે રિક્ષામાં હું લઈ ગયો તો એમના હાથમાં પુસ્તક હતું, એના ઉપર ફોટો હતો. ઘણી બધા પુસ્તક બતાવ્યા, પછી એક ફોટો શારદાદેવીનો, મા શારદાદેવીનું મોટું પુસ્તક હતું. એ પુસ્તકનું ફોડમાં હા બસ આ જ ફોટો. તો આ જ મેં જોયું છે, મને એ પુસ્તક ખરીદવું છે.
તો પુસ્તકની કિંમત ત્યારે 60 રૂપિયા હતી, એની પાસે 10 જ રૂપિયા હતા કે અરે મારી પાસે 10 રૂપિયા છે. તો પછી પહેલાં કીધું કે તને તું શું કરીશ, તને વાંચતા આવડે છે કે ના? મારો દીકરો છે 10મા ધોરણમાં, એ મને વાંચીને સંભળાવશે. પણ કે આટલું બધું શું કરે છે? તો કે જ્યારે મારા બેનના મોઢામાં હાથમાં જોયું ને, મારી નાનપણથી મા મરી ગઈ હતી, તો હું માને માટે ઝંખનાતો, આ જોઈને લાગ્યું બસ મારી મા મને મળી ગઈ છે. હવે ક્યાં રિક્ષાવાળો એને નામે નથી સાંભળ્યું શારદા દેવીનું, પણ માની પ્રત્યે ભક્તિ. અને દરેક જગ્યાએ મા પહોંચી ગયા છે. વિદેશમાં એક હોલિવૂડના સેન્ટરમાં એક યુવતી ગઈ અને રડવા માંડી કે આ કોનો ફોટો છે? કેમ? એ કે આ તો મને સ્વપ્નમાં આવ્યા હતા અને મને મારા પર કૃપા કરી છે. એને ખબર નહોતી કે આ મા શારદા દેવીનો ફોટો છે. ફોટો જોઈને કે આ તો ઘણા વર્ષોથી હું એમની પૂજા કરું છું અને મને એમણે દર્શન દીધા છે. તો અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, રશિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેટલા બધા દેશોમાં મા પહોંચી ગયા છે. બધી જગ્યાએ મા પુકાર થાય છે. આપણે અહીંયા ભારતમાં આદિવાસી વિસ્તારમાં ત્યાં ટીબી સેનેટોરિયમ છે રાંચીમાં. હું રાંચીમાં 10 વર્ષ હતો, પણ એ ટીબી સેનેટોરિયમમાં નહોતો, હું મોરાબાદીમાં હતો. અને એ તો બહુ પહેલાંની વાત છે. આ 150મી જયંતિ મા શારદાની થઈ આજથી 19 વર્ષ પહેલાં એની વાત છે. તો ત્યારે એ લોકોએ 150મી જયંતિ પ્રસંગે એક પ્રોસેશન રાખ્યું હતું. તો એ પ્રોસેશનમાં એ બહુ સરસ મા શારદા દેવીને સજાવ્યા હતા. તો આવી રીતે મા શારદા દેવીના ચરણોમાં પ્રાર્થના કરીએ. મા, તમે કીધું તું જ્યારે વિપત્તિ હોય ત્યારે યાદ કરજો, તમારી એક મા છે. મામાં કહેતા પણ મા જ શીખવાડે છે. માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને તેમના ચરણો ભક્તિ આપે અને એમની કૃપાનો આપણે અનુભવ કરી શકીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.